કેવી રીતે પરિપૂરક છે અને તેને મેળવવાના ઉપાયો, ધ્યાનના પ્રકારો, એ બધાની ચર્ચા આપણે કરી અને ધ્યાનમાં અને એકાગ્રતામાં જે બાધક તત્વો આવે છે એ બાધક તત્વોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. પતંજલિના અનુસાર વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિ દર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થિત્વાની ચિત્ત વિશેષતા તે અંતરાયા, એ સૂત્રનું આપણે અનુધ્યાન કરી રહ્યા હતા. અને એ સિવાય જૈન ધર્મ અથવા બૌદ્ધ ધર્મમાં બીજા અન્ય માર્ગોમાં જે ધ્યાન અને એકાગ્રતાના અંતરાયોની ચર્ચા છે એની ચર્ચા આપણે થોડી કરી. અને એ સિવાય મોડર્ન સાયકોલોજિસ્ટ, આધુનિક મનોવૈજ્ઞાનિકો આ વિશે શું કહે છે એની પણ ચર્ચા આપણે સાથે સાથે કરી રહ્યા છીએ. તો પતંજલિના યોગ સૂત્ર અનુસાર આપણે જોયું કે વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આલસ્ય, આ બધી બાધાઓ લગભગ દરેક સાધકના જીવનમાં આવે છે. આધ્યાત્મિક જીવન જીવતા હોય, ધ્યાન માટે પ્રયત્નશીલ હોય તેને પણ આવે છે, અથવા તો દૈનંદિન જીવનમાં સાધારણ એકાગ્રતા માટે, કોઈ વિદ્યાર્થી તો ભણવા માટે અથવા બીજી અન્ય કોઈ પ્રવૃત્તિ માટે જ્યારે એકાગ્રતા કેળવવાનો પ્રયાસ કરે છે ત્યારે આ બાધક તત્વો આવે છે. વ્યાધિની ચર્ચા આપણે કરી કે શારીરિક અને માનસિક વ્યાધિ અને શરીર અને મન બંને કેવી રીતે એકબીજાના ઉપર આધાર રાખે છે તેની ચર્ચા આપણે કરી હતી. સ્ત્યાનની ચર્ચા આપણે કરી. સ્ત્યાન એટલે કે મનની એવી ચંચળતા, વિક્ષેપ, જેને કારણે મન ધ્યાન કરવા માગતું જ નથી. મન એકાગ્રતા માટે તૈયાર જ નથી થતું. જો વિદ્યાર્થી ભણવા બેસવા માગતો હોય તો મન તૈયાર જ નથી થતું ભણવા માટે, કે એકાગ્રતાથી હું ભણવા બેસું, એ બેસવાની જ એને ઈચ્છા નથી થતી. અથવા તો સાધકને ધ્યાન કરવામાં પ્રવૃત્તિ જ થતી નથી. આ છે ચિત્તનો એક વિશેષ પ્રકારનો વિક્ષેપ, જેને પતંજલિ યોગસૂત્રની ભાષામાં કહે છે સ્ત્યાન. અને આ કોઈને કોઈ અવસ્થામાં, કોઈને કોઈ સમયે દરેકને આનો સામનો કરવો પડે છે. મનમાં કોઈ જાતનો ઉત્સાહ નથી રહેતો. શું થશે ધ્યાન કરીને? ઘણીવાર તો કર્યું, કંઈ તો ફાયદો થતો નથી, મન તો એકાગ્ર થતું નથી, જવા દ્યો ને, ધ્યાન કરવું જ નથી. અથવા તો શું થશે ભણીને, 2 વાર તો 12માં ફેલ થઈ ગયા, રિઝલ્ટ તો કંઈ આવ્યું નહીં, ત્યારે તો આપણે ભણ્યા હતા, ભણીને શું થશે, જવા દ્યો ને. ભણવામાં મનની પ્રવૃત્તિ જ થતી નથી. તો એનો ઉપાય શું છે? ઉપાય છે ફરીથી ઉત્સાહ ભરી લેવો. ફરીથી ઉત્સાહ ભરવા માટે પ્રેરણાદાયી સાહિત્ય વાંચન કરવું, એવી વ્યક્તિઓના સંપર્કમાં આવું જે લોકો ઉત્સાહથી ભરેલા છે, જેમની પાસેથી આશાની વાણી સાંભળવા મળે છે. જેમ કે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ. એક શિષ્ય કહ્યું, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પૂછે છે, બધું બરાબર ચાલે છે? સાધન ભજન બરાબર ચાલે છે? મન કેવું છે? ના, મન બરાબર નથી, સાધન ભજન ચાલે છે એક રીતે, એકંદર ઠીક છે, કોઈ વિશેષ નથી. સ્વામીજી મહારાજ સમજી ગયા, નિરાશાથી મન ભરેલું છે. જુઓ, નેવર એલાઉ ડિપ્રેશન ટુ ઓવરકમ યોર માઇન્ડ. ક્યારે પણ તમારા મનમાં નિરાશાનો ભાવ સંચાર થવા દેતા નહીં. એકવાર જો નિરાશા આવી ગઈ, હતાશા આવી ગઈ જીવનમાં, સાધનામાં, તો પછી તમે આગળ નહીં વધી શકો. આ સૌથી મહાનમાં મહાન શત્રુ છે. બાકી બધું ચાલશે. તમે 1000 વાર ફેલ થઈ જશો, 1000 વાર તમે અસફળ થશો, એનો કંઈ વાંધો નથી. પણ એ અસફળતા પછી પણ જો તમારામાં ઉત્સાહ રહેશે તો વિક્ટરી તમારી છે જ છે, તમારી જીત છે જ છે. પણ જો એકવાર હતાશા આવી ગઈ, ના, ધ્યાન આપણાથી થશે નહીં ભાઈ, આપણા માટે આ ધ્યાન વગેરે નથી, આ બીજા બધા માટે હશે, આપણાથી નહીં થાય, અથવા તો આ એકાગ્રતા આપણને ક્યારે મળશે નહીં, કંઈ ફાયદો નથી. એવી જાતની હતાશા તો નિરાશા, એના ઘણા કારણો હોય છે. એક તો વારંવાર મળેલી અસફળતા. જો ઘણી વાર અસફળતા મળી હોય, કેટલી વાર આપણે ધ્યાન માટે પ્રયત્ન કર્યા હોય અને પછી મન એકાગ્ર થયું ન હોય, તો સ્વાભાવિક રીતે એમ લાગે છે કે
સફળતા તો મળતી નથી, તો પછી જવા દઉં ને, ફરી પ્રયત્ન કરીને શું ફાયદો? અથવા વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે છે, આની પહેલાં પણ કઠોર પરિશ્રમ કર્યા પછી પણ જ્યારે ફળ નથી મળ્યું, એમ લાગે છે શું ફાયદો, ફળ તો મળતું નથી, જવા દો. આ નિરાશા અને હતાશાને દૂર કરવાનો ઉપાય છે. પહેલી વાત તો આનું કારણ શું છે? અસફળતા. તો સફળતા આશામાં પરિવર્તન પામશે. નાનકડી પણ જો સફળતા મળશે તો ધીરે ધીરે એ હતાશા અને નિરાશા દૂર થશે. એટલા જ માટે સફળતા ક્યારે મળશે? પ્રયત્ન કર્યા વગર તો સફળતા મળશે નહીં. પણ પ્રયત્ન કરવાની ઈચ્છા થતી નથી. એટલી બધી અસફળતા મળી છે, એટલી બધી નિરાશા છે, એટલી બધી હતાશા છે કે પ્રયત્ન કરવાની ઈચ્છા થતી નથી. પણ જ્યાં સુધી પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી સફળતા મળશે નહીં, અને જ્યાં સુધી સફળતા મળશે નહીં ત્યાં સુધી નિરાશા દૂર નહીં થાય. તેનો ઉપાય શું છે? ઉપાય છે ગોલ્ડન ફોર્મ્યુલા. એના માટેનું સોનેરી સૂત્ર છે, સ્ટાર્ટ વિથ ધ મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. સ્ટાર્ટ વિથ ધ મિનિમમ, પ્રેક્ટિસ ધ ઇઝીએસ્ટ. ઠીક છે, અડધી કલાક ધ્યાનમાં બેસીએ છીએ, કાંઈ થતું નથી, કંઈ વાંધો નહીં. 5 મિનિટથી શરૂઆત કરશું, 2 મિનિટથી શરૂઆત કરશું, પણ છોડીશું નહીં. એવી જ રીતે ભણવામાં મન નથી લાગતું, કંઈ વાંધો નહીં, થોડાકથી શરૂઆત કરશું. આજે દૃઢ નિશ્ચય કરશું કે ના, આજે તો 5 મિનિટ તો ભણવું જ છે. પછી 5 મિનિટ ભણવા માટે જો આજે સફળ થઈ ગયા તો મનમાં આશાની કિરણ આવશે. અચ્છા, વાહ, એવું નથી કે હું 5 મિનિટ નથી ભણી શકતો, એવું નથી કે હું 5 મિનિટ ધ્યાન નથી કરી શકતો, 5 મિનિટ તો કરી શકું છું. બસ આ જે નાનકડી એવી સફળતા મળી એને કારણે થોડીક આશા આવી. એ થોડીક આશાના સંચાર સાથે વધુ પ્રયત્ન કરવા માટે આપણને પ્રેરણા મળશે. વધુ પ્રયત્ન કરીશું તો વધુ સફળતા મળશે. આમ ધીરે ધીરે નાની નાની સફળતા, મોટી મોટી નાની નાની સફળતા નાની નાની નિરાશાને દૂર કરશે, અને આવી રીતે નાની નાની આશાનું પૂરણ મોટી મોટી સફળતાને માટે માર્ગ ખુલ્લો કરશે. તો પહેલી વાત તો આ કે હંમેશા આશાના કિરણથી ભરવા માટે પ્રયત્ન કરતા રહેવું. જે વાત આપણે કહી હતી, સ્વામી વિવેકાનંદનું વાક્ય યાદ રાખવું, હોલ્ડ ધ આઇડિયલ 1000 times and if you fail 1000 times make the attempt once more. 1000 વાર પ્રયત્ન કરો ને 1000 વાર જો નિષ્ફળ જાઓ, ફરી એકવાર પ્રયત્ન કરો. છોડવાનું નથી, હું ગમે તે રીતે છોડવાનું નથી. એ અધ્યવસાયની વાત કરી, પેલી ચકલા ચકલીની વાત કરી, એવો અધ્યવસાય, પેલા નારદ મુનિ અને 2 મુનિની વાત કરી. આ બધી વાર્તાઓ આપણે કરી હતી, અને વાર્તાઓ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ધૈર્ય અને અધ્યવસાય જો હશે તો જરૂર સફળતા મળશે, ને એવી સફળતા પછી નિરાશાને દૂર કરશે. તો આ દ્વારા ધ્યાન, જે આપણી મોટી બાધા આવે છે આપણા ધ્યાન અને એકાગ્રતામાં, એ દ્વારા આપણે ધ્યાન ઉપર વિજય પ્રાપ્ત કરીશું. અને દૃઢ નિશ્ચય કે મારે સફળ થવું જ છે. અને એના માટે જે કહ્યું હતું કે ધ્યાનમાં બેસતા પહેલાં અથવા ભણવા બેસતા પહેલાં એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં શરૂઆતમાં જ જો આપણા મનને આપણે એક પ્રકારનું સજેશન આપીએ, એક પ્રકારનું સૂચન આપીએ કે નહીં, મારે સફળતા મેળવવી જ છે, હું મેળવીને જ રહીશ, અને ગમે તે ભોગે હું આ મેળવીને રહીશ, નહીં તો જંપીશ નહીં. I will drink the ocean, says the persevering soul. At my will, the mountains will crumble up into dust. Have that sort of energy, that sort of will, work hard and you will reach the goal. સ્વામીજી કહે છે કે એવી જાતની અડગ શ્રદ્ધા રાખો, ખંતથી કામ કરો, ધૈર્ય અધ્યવસાય રાખો. એવો અધ્યવસાય કે સમુદ્રનું સમસ્ત પાણી હું પી જઈશ, અને એવી જાતનો ઉત્સાહ, એવી જાતની શ્રદ્ધા કે એવી જાતની ઈચ્છા શક્તિ કે પર્વતને ચૂરાચૂર કરી નાખીશ. અને જે વાત કરી હતી કે સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ ભગવાન બુદ્ધની એ વાણીને સ્મરણ કરીને ધ્યાન કરવા બેસતા. વરાનગર મઠમાં જ્યારે એ લોકો ધ્યાન કરવા બેસતા, ઊંડા ધ્યાનમાં મગ્ન થતા, અને ધ્યાન કરતા પહેલા એ દૃઢ નિશ્ચય, જે સંકલ્પ જે ભગવાન બુદ્ધે કર્યો હતો, અંતિમ સમયે એમના બોધિનો જ્યારે લાભ થયો ત્યાં બોધગયામાં, કે જ્યાં સુધી મને આ બોધિ પ્રાપ્ત નહીં થાય, જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય,
ત્યાં સુધી હું આસનનો ત્યાગ કરીશ નહીં. એ વાત આપણે કરી હતી. નૈવ આસનાત કાયમાત ચલિષ્યતે. જ્યાં સુધી ભલે ને ગમે તે થઈ જાય, હાડ માંસ બધા સુકાઈ જશે, આ શરીર અહીંયા ને અહીંયા ખતમ થઈ જશે, પણ આ આસનનો હું ત્યાગ ત્યાં સુધી નહીં કરું જ્યાં સુધી મને બોધિનો લાભ થયો નથી. અને ઇહાસને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્થી માંસમ પ્રલયમ ચ યાતિ અપ્રાપ્ય બોધિમ બહુકલ્પ દુર્લભામ ન આસનાત કાયમાત ચલિષ્યતે. કે ભલે કલ્પો લાગી જાય મને આ બોધિ મેળવવા માટે, પણ હું આ આસનનો ત્યાં સુધી ત્યાગ નહીં કરું જ્યાં સુધી મને બોધિ લાભ નહીં થાય. એવી જ રીતે એવા દ્રઢ નિશ્ચય સાથે, ઠીક છે મારે અંતિમ લક્ષ્ય ભલે પ્રાપ્ત નહીં થાય, પણ જ્યાં સુધી મેં આજે આજના માટેનું જે ટાર્ગેટ રાખ્યું છે, આજના માટેનું જે મેં લક્ષ્ય રાખ્યું છે, આ લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું આસનનો ત્યાગ નહીં કરું, ત્યાં સુધી હું આ છોડવાનું નથી. સ્વામી વિવેકાનંદના જીવનમાં ઘટના આવે છે. જયપુરમાં ગયા હતા, પરિવ્રાજક રૂપે ત્યારે ભ્રમણ કરી રહ્યા હતા, અને ત્યાં જયપુરમાં એક મહાન પંડિત સાથે એમની મુલાકાત થઈ. મહાન પંડિત અને પાણીની અષ્ટાધ્યાયીની સંસ્કૃત ગ્રામર, મહાન એમના વિદ્વાન. સ્વામીજીની ઈચ્છા થઈ એમની પાસેથી વ્યાકરણ શીખી લઉં, પાણીની અષ્ટાધ્યાયીને શીખી લઉં. 3 દિવસ સુધી તેઓ પંડિતજી સાથે રહ્યા, પણ પંડિતજી ઘણો પ્રયત્ન કરે છે. પંડિતજી પોતે મહાન વિદ્વાન હતા, પણ કદાચ ભણાવવાની વિદ્યા એમને નહીં આવડતી હોય, તે ગમે તે હોય, સ્વામી વિવેકાનંદને એ સમજાવી ન શક્યા, ભણાવી ન શક્યા. એટલે 3 દિવસ પછી પંડિતજી કંટાળી ગયા કે સ્વામીજી મને એમ લાગે છે કે મારા ભણાવવાથી તમને કંઈ ફાયદો નહીં થાય, કારણ કે 3 દિવસ સુધી તમને આટલું બધું શીખવું, તેમ છતાં હજી તમારે પેલા શ્લોકનો અર્થ જ તમને સમજાતો નથી, તો એમ લાગે છે કે મારાથી તમને ભણાવવાનું નહીં થાય, એટલે આપણે અહીંયા છોડી દઈએ. તો ભણવાનું પૂરું થઈ ગયું. સ્વામીજી ઘરે ગયા, ઓરડામાં ગયા, અને એમને ખૂબ જ દુઃખ થયું. અરે 3 દિવસ સુધી આ પંડિતે મને સમજાવ્યું અને હું પહેલા શ્લોકનો અર્થ સમજ્યો નહીં. મારે ગમે તે રીતે શ્લોકનો અર્થ સમજવો જ છે. જ્યાં સુધી આ શ્લોકનો અર્થ નહીં સમજું ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીશ. બસ બેસી ગયા. એ પાણીની અષ્ટાધ્યાયી લઈને પોતે જ વાંચવા લાગ્યા. ઊંડા ધ્યાનમાં મગ્ન થાય છે અને વાંચતા જાય છે, એના પર મનન કરે છે. અને એવી રીતે સંપૂર્ણ અષ્ટાધ્યાયની પૂરી કરી લીધી. અને પછી 2 દિવસ પછી પેલા પંડિતજીને જે એમણે વાંચ્યું હતું એનો બધાનો અર્થ સમજાવી દીધો. પંડિતજી આવા બની ગયા, સ્વામીજી 3 દિવસમાં હું આપને એક શ્લોકનો અર્થ ન સમજાવી શક્યો, આ કેવી રીતે તમને આટલો બધો અર્થ બધા શ્લોકોનો સમજાઈ ગયો? આનું નામ છે અધ્યવસાય. એ દ્રઢ નિશ્ચય એમણે સ્વામીજી કરી લીધો કે જ્યાં સુધી આ અર્થ મને સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી મૂકવાનો નથી. તો આવી જાતનો દ્રઢ નિશ્ચય કે મારે આ કરીને જ રહેવું છે, એવો જાતનો દ્રઢ નિશ્ચય, એવી જાતનું સૂચન પોતાના અચેતન મનને અવચેતન મનને દેવાથી પણ આ એકાગ્રતાને ધ્યાનમાં ઘણું સહાયરૂપ થાય છે. તો આ ધ્યાનને માટે આપણે ચર્ચા કરી હતી કે ધ્યાન આ જે મનની એક પ્રકારની ચિત્તની અકર્મણ્યતા આવી જાય છે કે ઈચ્છા જ નથી થતી, પ્રવૃત્તિ નથી થતી ધ્યાનમાં બેસવાની, વારંવાર અસફળતા મળવાને કારણે હોય, અથવા તો ધ્યાનનું શું મહત્વ છે આપણા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, દૈનિક જીવનમાં, એ આપણા પાસે સ્પષ્ટ ન હોય. એ ગમે તે કારણે આપણને એમાં પ્રવૃત્તિ જ નથી થતી. એવી વખતે પ્રેરણાપ્રદ સાહિત્ય વાંચવું, એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું જેઓ આપણી આ નિરાશાના વાદળાને દૂર કરી દે, આપણને આશાની વાણીનો સંચાર કરે. જરૂર થશે, એક દિવસ થશે. બીજી વાત યાદ રાખવાની કે ઘણી વાર એવું બને છે કે સફળતા નથી મળતી અને એટલા માટે આ અકર્મણ્યતા આવી જાય છે. શું થશે? આટલો બધો તો પુરુષાર્થ કર્યો, આટલી બધી વાર તો મહેનત કરી, ફળ તો કંઈ મળ્યું નહીં, તો પછી ફાયદો શું છે? જવા દો ને, ભણવું જ નથી, જવા દો ને, ધ્યાન કરવું જ નથી. ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, કર્મનો સિદ્ધાંત. લો ઓફ કર્મા ઇઝ સુપ્રીમ ઇન ધ મેન્ટલ વર્લ્ડ. જેવી રીતે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે, લો ઓફ ગ્રેવિટેશન, એ જેમ બહાર ભૌતિક જગતમાં એ વ્યાપ્ત છે, એવી જ રીતે માનસિક જગતમાં લો ઓફ કર્મ,
કર્મનો સિદ્ધાંત એ ખૂબ જ લાગુ પડે છે. કર્મનો સિદ્ધાંત શું કહે છે? જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. અને આ સિદ્ધાંત એવો છે કે દરેકે દરેક વ્યક્તિ, એના માટે તમારે વિશ્વાસ કરવાની જરૂર નથી, એક્સપેરિમેન્ટ કરીને દરેકે દરેક વ્યક્તિ પોતે જ એની સાબિતી મેળવી શકે છે. ખૂબ ઊંડાણથી અધ્યયન કરો પોતાના જીવનનું અથવા આજુબાજુના વ્યક્તિના જીવનનું. થોડાક વર્ષો સુધી ખૂબ અધ્યયન કરવાથી ખબર પડી જશે કે હા, કર્મનો સિદ્ધાંત છે તો સાચો. એક દિવસમાં ખબર નહીં પડે, એ ઘણા વર્ષો સુધી એનું અધ્યયન કરવું પડશે. કેમ? કારણ કે આજે જે મેં કામ કર્યું એનું ફળ મને આજે ને આજે મળશે એની કોઈ ગેરંટી નથી. ફળ મળશે જરૂર, પણ એ ક્યારે મળશે એ સુપર કોમ્પ્યુટરમાં બધું ફીડ થયેલું છે. કારણ કે એમાં ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણી બધી વાતો છે જેને કારણે એ ફળ મળશે. તો કર્મનું ફળ તો અવશ્ય મળશે. જેવું વાવશો તેવું લણશો. પણ આપણે જરાક અધીર બની જઈએ છીએ અને કહીએ છીએ કે મેં આજે કેરીનું ઝાડ વાવ્યું પણ મને આંબલી મળી, તો આપણે નિરાશ થઈ જાય છે. જો ફાયદો શું થયો? મેં કેરીનું ઝાડ વાવ્યું અને મને આંબલી મળી. નિરાશ થવાની જરૂર નથી. કેરી વાવશો તો જરૂર કેરી મળશે જ મળશે, મળશે જ મળશે, મળશે જ મળશે. પણ આજે જ મળશે એની કોઈ ગેરંટી નથી. 8 વર્ષ પછી, 10 વર્ષ પછી કેરી જરૂર મળશે. પણ આંબલી શું કરવા મળી? 10 વર્ષ પહેલા તમે આંબલીનું ઝાડ વાવ્યું હતું, એ આંબલી આજે મળી રહી છે. આપણે એમ ઈચ્છા કરી છે કે આજે જ મેં સારા કામ કર્યા, આજે મેં પુરુષાર્થ કર્યો, એનું ફળ તો મને મળ્યું નહીં, તો પુરુષાર્થ કરવાથી શું ફાયદો? ક્યારે પણ એવો વિચાર કરવાની જરૂર નથી. પુરુષાર્થનું ફળ જરૂર મળશે, પણ એટલી જ વાત છે કે એ ક્યારે મળશે એના પોતાના નિયમો પ્રમાણે મળશે, પણ મળશે જરૂર. એ સૂક્ષ્મ નિયમો એ જાણવાની આપણા માટે સક્ષમતા આપણી બુદ્ધિમાં બધે સમય નથી હોતી. ક્યારેક ક્યારેક સમજાય છે, ક્યારેક નથી સમજાતું. તો એને સમજણની ભાંજગળમાં પડવાને બદલે એટલું યાદ રાખી લઈએ, એ કર્મનો સિદ્ધાંત અકાટ્ય છે. જેવું વાવશો તેવું લણશો. કેરીનું ઝાડ વાવશો, કેરી મળશે. આજે નહીં તો કાલે, પરમ દિવસે મળશે જરૂર. આંબલીનું ઝાડ પહેલા વાવેલું છે, એનું આજે રિઝલ્ટ મળે છે, તો હવે રડીને ફાયદો નથી. તમે પોતે 10 વર્ષ પહેલા આંબલીનું ઝાડ વાવ્યું હતું અને આજે આંબલી મળી રહી છે અને આંબલી ખાટી લાગે છે એટલે રડવું પડે છે. કોઈક ફળ ખાટા મળી ગયા છે, કોઈક એવી ઘટનાઓ જીવનમાં થઈ રહી છે, તેમ લાગે છે હું સારું કામ કરી રહ્યો છું, આટલો સરસ પુરુષાર્થ કરી રહ્યો છું, સત્યના માર્ગે ચાલી રહ્યો છું, ન્યાયના માર્ગે ચાલી રહ્યો છું, અને છતાંય મને આવું ફળ મળે છે. અને બાકી બધા અસત્યના માર્ગે ચાલે છે, અન્યાયના માર્ગે ચાલે છે, એ લોકો ઘી કેળા ખાય છે. તો શું ફાયદો સત્યના માર્ગે રહીને? તો શું ફાયદો પુરુષાર્થ કરીને? એના કરતાં બેઠા બેઠા જ ખાવ ને. આવી જાતની પ્રવૃત્તિ મનમાં થાય છે ત્યારે યાદ રાખવું જોઈએ કે કર્મનો સિદ્ધાંત અકાટ્ય છે. તો જે આંબલીનું આજે મળી રહી છે એના માટે બે રસ્તા છે. એક તો રડતા રહેવું, હાય હાય મને આંબલી મળી, હાય હાય મને આંબલી મળી. અને બીજો રસ્તો એ છે, ઠીક છે 10 વર્ષ પહેલા આંબલી મેં વાવી હશે, એનું ફળ આજે મને ખાટું ફળ મળી રહ્યું છે, જે કંઈ માઠું ફળ મળી રહ્યું છે, હવે જે થવાનું હતું એ થઈ ગયું. બીતી તાહી બિસાર દે આગે કી સુધ લઈ. જે થવાનું તો થઈ ગયું. મને મારા કર્મના ફળ મળી રહ્યા છે, અને ભાગે કહો, નસીબ કહો, જે કહો, પણ હવે આવતા વખતનું તું સર્વ કરી દો. હવે આજે તું કેરીનું ઝાડ વાવું કે જેથી આવતી વખતે, આવતીકાલે, પરમ દિવસે મને કેરી મળશે. તો બીતી તાહી બિસાર દે આગે કી સુધ લઈ. બે ઉપાય છે. એક તો રડતા રહેવું કે ના હવે તો મારાથી આ કેરી મને આંબલી મળી રહી છે બસ. અને બીજો ઉપાય છે રડવાથી ફાયદો નથી, ભૂલી જાઓ, જે થવાનું તો થઈ ગયું, હવે ભવિષ્યનો વિચાર કરો અને આજનું કર્મ સારું કરશો તો ભવિષ્યમાં સારું ફળ મળશે જ મળશે. આવી રીતે કર્મના સિદ્ધાંતને મનમાં રાખીને આ ધ્યાનને મનમાંથી દૂર કરવું પડશે. આ જાતનો જે ચિત્તની એક પ્રકારની અકર્મણ્યતા આવે છે એને દૂર ફગાવી દેવી પડશે. અને પછી સંશયની પણ આપણે વાત કરી કે સંશયાત્મા વિનશ્યતિ ગીતામાં પણ કહે છે. અને સંશય કેટલા પ્રકારના હોઈ શકે? લક્ષ્ય પ્રત્યે સંશય હોય તો પણ ધ્યાન અને એકાગ્રતામાં આપણને નડતરરૂપ થાય છે. પોતાની સામર્થ્ય વિશે સંશય હોય કે હું કરી શકીશ કે નહીં, તો પણ ધ્યાન અને એકાગ્રતામાં બાધકરૂપ થાય છે. એ વાત આપણે કરી હતી
સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદ ચક્રવર્તી એકવાર આવે છે સ્વામીજી પાસે અને ખૂબ નિરાશાની વાણીમાં કહે છે કે મારું શું થશે, મને તો સમજમાં નથી આવતું. કોઈ પણ એવો દિવસ આવશે કે જ્યારે હું આવી રીતે મનની પૂર્ણ એકાગ્રતા મેળવી શકીશ, જ્યારે મારું મન એકદમ શુદ્ધ થઈ જશે અને એકદમ એકાગ્ર નિરોધ થઈ જશે, એકદમ સમાધિ અવસ્થા હું પ્રાપ્ત કરી શકીશ, બ્રહ્મપદ હું શું પ્રાપ્ત કરી શકીશ? મને તો નથી લાગતું કે હું પ્રાપ્ત કરી શકું. સ્વામીજી કહે છે, શું વાત કરે છે? આવી જાતની નિર્બળતાની વાત કદી નહીં કરવાની. સમયે કીટથી લઈને બ્રહ્મા સુધી દરેકે દરેકને મુક્તિ મળશે જ મળશે, નિરોધ અવસ્થા મળશે જ મળશે. એ પૂર્ણ અવસ્થા થશે જ થશે, પૂર્ણતાએ પહોંચશે જ પહોંચશે. આ અકાટ્ય છે અને તને નહીં મળે. કીટથી લઈને બ્રહ્મા સુધી દરેકે દરેકને મુક્તિ મળશે ને તને નહીં મળે. તું પણ આ બ્રહ્માંડમાં જ છો. બ્રહ્માંડમાં કોઈ પણ જીવ એવો નથી કે જેને કોઈને કોઈ દિવસે મુક્તિ નહીં મળે, કોઈને કોઈ દિવસે પૂર્ણતાએ નહીં પહોંચે, કોઈને કોઈ દિવસે મનની પૂર્ણ એકાગ્રતાએ નહીં પહોંચે. અને તું કહે છે હું મનને પૂર્ણ એકાગ્રતાએ નહીં પહોંચીશ. કોઈ દિવસ એવું નહીં બને, જરૂર મળશે. તો એ વિશે કોઈ દિવસ સંદેહ નહીં રાખવાનો. ક્યારે મળશે એ તમારા ઉપર છે. તમે જેટલો પુરુષાર્થ કરશો એટલા જલ્દી મળશે, પણ મળશે જરૂર. પુરુષાર્થ નહીં કરો તો પણ મળશે, પણ પુરુષાર્થ કરશો તો જલ્દી મળશે. તો આવી જાતની વસ્તુ, આવી જાતનો સંશય કે મને આ મનની પૂર્ણ એકાગ્રતાની અવસ્થા મળશે કે નહીં, આવી જાતના સંશયને દૂર ફગાવી દેવો જોઈએ. અને એનાથી જો હતાશા અને નિરાશા દૂર થઈ જશે ત્યારે ચિત્તની અકર્મણતા દૂર થશે ને ત્યારે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં આપણે ઉત્સાહથી પ્રવૃત્ત થઈ શકશું. નહીં તો શરૂઆતમાં જ એક બ્રેક લાગી જાય છે. થોડી વાર બેઠા, શું થશે ભણીને, શું થશે ધ્યાન કરીને, જવા દો ને, જેમ છે એમ જ સારા છે, કોણ આ બધી ઝંઝટમાં પડે. આવી જાતની ચિત્તની અકર્મણતા દૂર કરવા માટે નિરાશાને દૂર ફગાવી દેવી પડશે, હતાશાને દૂર ફગાવી દેવી પડશે, ખૂબ ઉત્સાહ લેવો પડશે. અને આવા માટે થઈને આવી પ્રેરણાપ્રદ સાહિત્ય, આવા પ્રેરણાદાયી વચનો કહે એવી વ્યક્તિઓના, જે લોકો આશાવાદી છે એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું, જે વ્યક્તિઓ પાસેથી આપણને આવી પ્રેરણા મળી શકે એ વ્યક્તિઓના સંપર્કમાં આવવું. એ બધા દ્વારા આ ચિત્તની અકર્મણતા દૂર થશે અને આ સંશય દૂર થશે. અને સંશયના બે રૂપ છે. એક તો સંશય છે કે લક્ષ્ય આપણું શું છે, એ લક્ષ્ય આપણું ઠીક કરી લેવું જોઈએ, એ વિશેનો કોઈ સંશય ન રાખવો જોઈએ. ભણવાનું છે તો મારે આ ભણવું જ છે, બીજું કંઈ નહીં. મારે સાયન્સ લેવું છે તો સાયન્સ લેવું જ છે, બીજું કંઈ નહીં. એના માટેની વિચારસરણી પાકી કરી અને પછી એમાં ઉતરવું જોઈએ. મારું લક્ષ્ય ઠીક કરી લેવું જોઈએ. એવી રીતે એકાગ્રતા માટે ના, મારે આ મેળવવું જ છે, મનની પૂર્ણ એકાગ્રતા મેળવવી જ છે. આ લક્ષ્ય તો પૂરું કરી લીધું. પછી લક્ષ્ય માટે થઈને એમાં પણ જે સાધના મેં નક્કી કરી, જે ગુરુ મેં નક્કી કર્યા, એના વિશેનો પણ સંશય દૂર કરી દેવો જોઈએ. સૌથી પહેલા ભલે મારે ગમે એટલી વિચારણા કરવી પડે કે આ ગુરુ ઠીક છે કે આ ગુરુ ઠીક છે, ઠીક છે. એક વાર પછી નક્કી કરી લીધું ના બરાબર છે, પછી એમાં કોઈ પણ સંશય નહીં રાખવાનો. પછી ગુરુએ જે કહ્યું છે એનું અંધ અનુકરણ. પહેલા ગમે એટલી તમે પરીક્ષણ કરી લ્યો ગુરુની, ગમે એટલી તમે ચર્ચા વિચારણા કરી લ્યો, પણ એક વાર જ્યારે નક્કી થઈ ગયું ના, બુદ્ધિપૂર્વક નિશ્ચય કરી લીધો બરાબર છે, એના પછી કોઈ પણ સંશયને આવવા ન દેવો જોઈએ. તો ગુરુ વિશેની, પોતાની ઈષ્ટ વિશેની, પોતાની સાધનાના પંથ વિશેની, પોતાના લક્ષ્ય વિશેની આ બધાય સંશય દૂર કરી દેવા જોઈએ. અને આ જેટલા આ સંશય દૂર થશે તો આપણે ઉત્સાહભેરામાં લાગી શકીશું. બીજો એનો સંશયનો બીજો એક અર્થ છે, એ સંશય છે પરમાત્મા પ્રત્યેનો સંશય. કે આપણે જો ધ્યાન કરવા માંગતા હોઈએ તો અંતિમ લક્ષ્ય છે પરમાત્મા. તો પરમાત્મા નામની વસ્તુ છે કે નહીં? બધા તો કહે છે ઈશ્વર દર્શન, અથવા બ્રહ્મપદ પ્રાપ્ત કરો. બ્રહ્મપદ છે કે નહીં? બ્રહ્મ છે કે નહીં? પરમાત્મા છે કે નહીં? આત્મા છે કે નહીં? જોયું નથી. શરીર તો દેખાય છે, આ સૃષ્ટિ દેખાય છે, જગત દેખાય છે, પણ પરમાત્મા નામની કોઈ વસ્તુ છે કે નહીં એ વિશે સંદેહ જાગે છે. આ પણ એક પ્રકારનો સંશય છે. આ સંશય દરેક આધ્યાત્મિક સાધકના જીવનમાં આવે છે કોઈને કોઈ ક્ષણે. અને કોઈ વાર તો આધ્યાત્મિક જીવનમાં અત્યંત ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યા પછી આ સંશય આવે છે.
ત્યાં સુધી કે સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈઓ વરાનગર મઠમાં એની પહેલા રામકૃષ્ણદેવની આટલી બધી એમને કૃપા મળી ગઈ છે, ત્યાં સુધી કે નિર્વિકલ્પ સમાધિનું પણ કોઈને એનું અનુભવ થઈ ગયો છે. આ બધા પછી પણ ઈશ્વર છે કે નહીં એ વિશે એ લોકોને સંદેહ જાગે છે. ત્યારે માસ્ટર મહાશય કથામૃત, રામકૃષ્ણ કથામૃતમાં કહે છે કે શ્રી રામકૃષ્ણદેવ કહેતા કે આધ્યાત્મિક જીવનમાં આગળ વધ્યા પછી એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે આ આત્મા વિશે, બ્રહ્મ વિશે, પરમાત્મા વિશે, ઈશ્વર વિશે સંશય ઉત્પન્ન થાય છે. તો એનાથી ડરવાનું નહીં, ગભરાવાનું નહીં. આ દરેકના જીવનમાં આવે છે. આ સંશય તો ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી પરમાત્માના સાક્ષાત દર્શન નથી થઈ જતા, ત્યાં સુધી નહીં જાય. અને પરમાત્માના દર્શન થઈ ગયા એની સાબિતી શું છે? એનું પ્રૂફ શું છે? કોઈને ઈશ્વરના દર્શન થઈ ગયા એનું પ્રૂફ શું છે? એનું પ્રૂફ આ જ છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. જેણે તેના દર્શન કરી લીધા, તસ્મિન દૃષ્ટે પરાવરે, એ જે પર છે પરમાત્મા છે એના દર્શન કરી લીધા, એની સ્થિતિ કેવી થઈ જાય? વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી ગ્રંથિઓ દૂર થઈ જાય. જેટલી એની નિર્બળતાઓ છે, દુર્બળતાઓ છે, જેટલી સંકુચિતતા બધી દૂર થઈ જાય. અને છિદ્યંતે સર્વ સંશયા, એના બધા સંશય ત્યારે નિર્ભૂળ નાબૂદ થઈ જાય. ક્ષીયંતે ચાસ્ય કર્માણી, એના બધા કર્મો પણ ત્યારે નાશ થઈ જાય. તસ્મિન દૃષ્ટે પરાવરે, એ પરમાત્માના દર્શનથી. આ તો પરમાત્માના દર્શન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સર્વ સંશય જશે નહીં. આ બધા સંશય જશે નહીં. વચમાં ક્યારેક ક્યારેક ડાઉટ આવશે, સંશય આવશે, સંદેહ આવશે. અરે બધા વાત કરે છે, હું પણ લક્ષ્ય તો હું કરું છું, ધ્યાન તો કરવાનો પ્રયત્ન કરું છું, પણ આ કાલ્પનિક તો નથી ને. ઈશ્વર નામની શું વસ્તુ છે કે બસ બધા ઈશ્વર કે છે, હું પણ ઈશ્વર ઈશ્વર કરું છું? પરમાત્મા નામની વસ્તુ છે, આત્મા નામની વસ્તુ છે. બધા કહે છે કે 3 સ્થિતિ છે: અનકોન્શિયસ, કોન્શિયસ અને સુપર કોન્શિયસ. તો અનકોન્શિયસ સ્ટેજ તો માનીએ છીએ, કોન્શિયસ માનીએ છીએ, પણ સુપર કોન્શિયસ નામની કોઈ વસ્તુ છે? અતિચેતન અવસ્થા નામની વસ્તુ છે? એવી જાતનું કોઈ મન હોય, કોઈ અતિચેતન અવસ્થામાં પહોંચી શકે? આવી જાતનો સંશય ઉત્પન્ન થાય. 4 પ્રકારની અવસ્થાઓની વાત કરી છે વેદાંતમાં: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. જાગ્રત આપણે બધા જાણીએ છીએ, સુષુપ્તિ જાણીએ છીએ, ઊંઘમાં હોય છે, ઊંઘમાં એ સુષુપ્તિ. અને સ્વપ્નાવસ્થા પણ આપણે જાણીએ છીએ, પણ તુરીય અવસ્થાનો આપણને કોઈ હજી સુધી અનુભવ નથી. અને એટલે તુરીય અવસ્થા નામની વસ્તુ છે કે નહીં, એના પર સંશય જાગે છે. તો શ્રી રામકૃષ્ણદેવનો આપણે જ્યારે ફોટો જોઈએ, સમાધિ અવસ્થાનો ફોટો, ત્યારે થોડુંક આપણને જાય કે ના, જે વાત કરી હતી કે અતિચેતના અવસ્થા. કારણ કે અતિચેતન અવસ્થા અને અચેતન અવસ્થા બહારથી તો એક જ લાગે છે. અચેતન અવસ્થામાં પણ વ્યક્તિ બોલી શકતી નથી, હલી ડલી શકતી નથી, શરીર નિશ્ચેષ થઈ ગયું છે, પણ એની અંદર ત્યારે કોઈ જાતની સુષુપ્તિની અવસ્થા, અનકોન્શિયસ સ્ટેજ. પણ અતિચેતન અવસ્થામાં પણ શરીર નિશ્ચેષ થઈ ગયું છે, પણ તેમ છતાં અંદર અતિચેતન અવસ્થા છે. તો અંતર શું છે? સ્વામી વિવેકાનંદ સમજાવે છે, while a man comes out of sleep, he comes out as a dullard. While he comes out of samadhi, he comes out as a realized soul. આટલું જ અંતર છે. જ્યારે કોઈ ઊંઘમાં જાય છે ત્યારે પણ નિશ્ચેષ થઈ જાય છે શરીર, પણ ઊંઘમાં જાય છે ત્યારે વ્યક્તિ જેવો હતો, માણસ જેવો હતો એવો ને એવો બહાર નીકળે છે, અથવા તો થોડોક વધારે આળસુ થઈને બહાર નીકળે છે. પણ જ્યારે અતિચેતન અવસ્થામાં જાય છે, સુપર કોન્શિયસ સ્ટેજમાં જ્યારે પામે છે, સમાધિની સ્ટેજમાં પામે છે, તો એ એક નવી વ્યક્તિ બહાર નીકળે છે. જ્ઞાન પ્રાપ્ત કરેલી વ્યક્તિ, બોધિ પ્રાપ્ત કરેલી વ્યક્તિ, ભગવાન બુદ્ધ જેમ કે એ બહાર પડે છે, ત્યારે એ બીજી જ વ્યક્તિ, એમાં એક નવી પ્રકારનો એમના બુદ્ધિમાં પ્રકાશ પડેલો છે. શ્રી રામકૃષ્ણદેવનો ફોટો આપણે જ્યારે જોઈએ સમાધિ અવસ્થાનો, તો દેખાય એમના ચહેરા પર એક જાતની જ્યોતિ, ચહેરા પર એક જાતનું સ્મિત. એ અસ્વાભાવિક, સાધારણ અવસ્થાનું નથી. એટલા જ માટે જ્યારે કેટલાક ભક્તો એમની પાસે આવતા, તેમાંના કેટલાક ભક્તો કહેતા, જ્યારે પહેલી વાર એમણે રામકૃષ્ણદેવને જોયા, નૃત્ય કરતા કરતા સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા,
અને પાછળથી જ્યારે ઘોડાગાડીમાં પાછા ફરતા તેમણે પોતાના મિત્રને કહ્યું કે આજે તમારા પરમહંસને જોયા અને આ પહેલી વાર મેં સમાધિ અવસ્થા જોઈ. અત્યાર સુધી મને સમાધિ અવસ્થાનું જે વર્ણન કરવામાં આવતું હતું અને જે દેખાડવામાં આવતું હતું એનાથી તો મને સમાધિ પ્રત્યે એક જાતની ઘૃણા ઉત્પન્ન થઈ ગઈ હતી. કારણ કે જે સમાધિ અવસ્થા દેખાડતા હતા એમના ચહેરા પર વિકૃતિ, જાણે કોઈ મોટું દુઃખ આવી પડ્યું હોય. પણ આ જે જોયું કે જે અતિચેતન અવસ્થામાં જાય, કેટલો પરમ આનંદ એના હૃદયમાં ઉત્પન્ન થતો હશે કે જે ચહેરા પર આવી જાય છે આવા સ્મિત રૂપે. તો એ સમાધિ અવસ્થા, અતિચેતન અવસ્થા, એની પ્રાપ્તિ થઈ શકે કોઈ વ્યક્તિને, એનો થોડોક આભાસ આપણને એ શ્રી રામકૃષ્ણ દેવના ચિત્ર પરથી તો મળે છે. અને સૌથી મહાનમાં મહાન ઉપાય છે એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું જેમણે પોતે અનુભૂતિ કરી લીધી છે. એનાથી સંશય બધા દૂર થઈ જાય છે. ગમે એટલી પુસ્તકો વાંચવાથી એ સંશય જતો નથી કે આત્મા નામની વસ્તુ છે, પરમાત્મા નામની વસ્તુ છે. ક્યારેક ક્યારેક સંશય ઉત્પન્ન થાય છે. આજે સુપર કોન્શિયસનેસની વાત કરે છે, પણ જે લોકોએ આનો અનુભવ કર્યો છે પોતાના જીવનમાં, એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી પોતાની મેળે આ સંશય દૂર થઈ જાય છે. આવશે ખરા વચમાં, પણ એક પ્રકારની ધારણા, એક પ્રકારનું કન્વિક્શન, એક પ્રકારની બુદ્ધિની સ્થિરતા આવી અને આ સંશયને ઓછું કરી દેશે. એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ એક ભક્તને કહે છે, જુઓ આવી જાતનો સંશય જ્યારે આવે કે ઈશ્વર છે કે નહીં, ઇફ ડાઉટ કમ્સ ઇન, કે નેવર એલાવ એની ડાઉટ ટુ કમ ઇન. ક્યારે પણ ઈશ્વર વિશે કોઈ સંશય આવવા નહીં દેતા. પણ હું શું કરું, પોતાની મેળે ક્યારેક ક્યારેક સંશય આવે છે તો કે એ તો આવશે જ. જ્યાં સુધી પરમાત્માના સાક્ષાત દર્શન નહીં થાય ત્યાં સુધી આવશે જ, પણ એને ભગાડી દેવાનું. એવો વિચાર આવે ત્યારે ભગાડી દેવાનો. ત્યારે શું કહેવાનું કે નહીં, જેમણે પરમાત્માના દર્શન કર્યા છે એવા વ્યક્તિના સંપર્કમાં હું દરરોજ આવું છું. મનને કહેવાનું હજી તને સંશય છે, અને હું તમને કહું છું. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પછી કહે છે એ ભક્તને આશ્વાસન આપવા માટે, એને દિલાસો આપવા માટે અને એને સાહસ આપવા માટે, હું તને કહું છું કે ઈશ્વર છે અને છે. અને જે કહે છે કે ઈશ્વર છે એ ફક્ત નૈતિક સત્ય માટે નહીં, નૈતિકતા જાળવવા માટે નહીં, લોકો સારી રીતે રહે એટલા માટે નહીં, પણ હું સત્ય કહું છું કે ઈશ્વર છે અને છે. એટલું જ નહીં કે હું તમને ચેલેન્જ દઈને કહું છું. બ્રહ્માનંદજી મહારાજ કહે છે, તમે 4 વર્ષો સુધી આવી સાધના કરો અને પછી પણ જો તમને એનું ફળ ન મળે તો મને ગાલે તમાચું મારજો. ત્યાં સુધી બ્રહ્માનંદજી મહારાજ કહે છે. રામકૃષ્ણ દેવના અંતરંગ પાર્ષદ એવી વાત કહે છે, એટલી દ્રઢતાથી કહે છે, 4 વર્ષો સુધી સાધના કરો અને તેમ છતાં જો તમને ફળ ન મળે પછી આવીને મને ગાલે તમાચું મારજો. દ્રઢતાથી કહું છું, જરૂર મળશે. કર્મનું ફળ અવશ્યમ ભાવી છે, ક્યાંય નહીં જાય. અને એવી રીતે દિલાસો આપે છે, દ્રઢતાથી એમને કહે છે કે જરૂર છે, ઈશ્વર નામની વસ્તુ છે, સંશયને આવવા દેશો નહીં. આવવાનો પ્રયત્ન કરશે મનમાં, ફગાવી દેજો નહીં. જેણે ઈશ્વરના દર્શન કર્યા એવા વ્યક્તિના સંપર્કમાં હું આવ્યો છું, જરૂર થશે. તો આ સંશય, ઈશ્વર પરમાત્મા એ વિશેનો સંશય જ્યારે આવે ત્યારે ફગાવી દેવાનો પ્રયત્ન કરવો. અને આપણી સાધના વિશે, કે આપણે પોતે સાધનામાં આગળ વધીશું કે નહીં, એ પ્રકારનો સંશય તો રાખવો જ નહીં. કેમ? સ્વામીજી કહે છે, કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર એવી નથી, વ્યક્તિ નહીં, કોઈ પણ જીવ આ પૃથ્વીમાં એવો જીવ નથી કે જેને એક સમયે, કોઈને કોઈ સમય, આજે હોય, કાલે હોય, પરમ દિવસે હોય, જેને આ પરમ તત્વની પ્રાપ્તિ નહીં થાય, પરમ એકાગ્રતાની પ્રાપ્તિ ન થાય. તો તમને તો થશે જ. એટલે એ વિશે સંશય રાખવાનો નહીં. પુરુષાર્થ ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનો કે કર્મનું ફળ છે અવશ્યંભાવી છે, તો પ્રારબ્ધની વાત છોડી અને પુરુષાર્થમાં લાગી જવાનું. તો સંશયની આપણે વાત કરી હતી, પ્રમાદની વાત કરી હતી. પ્રમાદ અને આલસ્ય, આ બેમાં થોડોક ડિફરન્સ, આપણે જે વાત કરી થોડુંક અંતર છે. આળસ એટલે એ તમોગુણની પ્રવૃત્તિ, ઉઠવાનું જ મન નથી થતું, ઊંઘ આવે છે, અથવા તો પ્રવૃત્તિ, કર્મ કરવાની પ્રવૃત્તિ નથી થતી. દરરોજ આપણે વિચાર કે છે આજે કાલથી 5 વાગે ઉઠી અને ભણવા બેસી જવું છે, કાલથી 5 વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જવું છે. અને જ્યાં સવારના 5 વાગે આવ્યા, 5 વાગ્યા, એલાર્મ વાગ્યું એટલે તરત જ દબાવી દીધું.
અચ્છા આજે જરાક આળસ આવે છે, આવતીકાલથી, વળી બીજે દિવસે એનું એ, ફરી પાછું એ એલાર્મ બંધ કરી દીધું. આ બધી જેટલી પ્રવૃત્તિઓ, અથવા તો ઉઠી પણ ગયા તો પછી લાગ્યું કે અચ્છા આટલા વહેલા ઉઠીને શું થશે, અડધી કલાક થોડીક વાર ફ્રેશ થઈ જાય, એ અડધી કલાકને બદલે પાછા 2 કલાક સૂઈ ગયા. આ બધી જે પ્રવૃત્તિ, આ બધી છે આળસ. તો એ આળસને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે ખૂબ કઠોરતાથી, દ્રઢતાથી આને ફગાવી દેવાનો. એને લાત મારીને આળસને ફગાવવી પડશે. કારણ કે મનુષ્યનો ક્વિઝ કોમ્પિટિશનમાં આવ્યું હતું, સૌથી મહાનમાં મહાન શત્રુ કોણ? મનુષ્યનો આળસ. કારણ કે બાકી બધા શત્રુ તો છે એ ક્યારે ને ક્યારે તમને સત્યના માર્ગે લઈ જશે, પણ આ તો તમને ઘોર તમોગુણમાં જ રાખશે. કદાચ તમે ખોટું કામ કરશો તો એમાંથી તમે ભૂલમાંથી શીખશો તો સારા કામમાં જશો, પણ આળસમાંથી તે પડ્યા જ રહેવાનું છે. તો કહે છે કે જે પોતે સૂવે છે એનું નસીબ પણ સૂવે છે, જે જાગે છે એનું નસીબ પણ જાગે છે. તો ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. તો મિનિમમ જે એક મનુષ્ય માટે 6, 7, 8 કલાક ઊંઘ જરૂરી છે તો જરૂર લેવાની, તો લેવી પડે. પણ એ સિવાય ફક્ત ઊંઘની જ વાત નથી થતી. આળસ ઘણા બધા રૂપમાં હોય છે કે કામ કરવા વગર બેઠા રહ્યા, ગપ્પા મારવામાં ટાઈમ કાઢી લીધો. આ બધી આળસના જ વિભિન્ન રૂપો છે. તો આ આળસને ફગાવી દેવાની બહુ જ જરૂર છે. તો એ આળસ અને પ્રમાદ શું છે? પ્રમાદ અને આળસમાં એટલો ડિફરન્સ છે કે આળસ જેમ કે તમોગુણનું લક્ષણ છે, પ્રમાદ એટલે બેપરવાહી. એ હંમેશા જેને કહેવાય દીર્ઘસૂત્રી. અચ્છા આવતીકાલે કરશું, આજે શું છે કાલથી શરૂ કરશું, કાલ પાછી કાલથી શરૂ કરશું. એ જે પોસ્ટપોન કરી દેવાની વાત હંમેશા કોઈ પણ કાર્યને. અચ્છા ધ્યાન, હા ધ્યાનનો અભ્યાસ કરવો તો છે, પણ હવે આ દીકરીના લગ્ન પતી જાય 1.5 મહિનામાં, એના પછી આપણે ધ્યાનનો અભ્યાસ એકદમ ઊંડા ઉતરી જવું છે. અથવા તો આ એપ્રિલ મહિનામાં પરીક્ષા થઈ જાય એના પછી આપણે ધ્યાનના અભ્યાસમાં લાગી જશું. અથવા તો ધ્યાન માટે, ભણવા માટે પણ જો બેસવાનું હોય તો કે આ ડિસેમ્બરનો મહિનો મજા કરી લઈએ, જાન્યુઆરીથી પછી ભણવાનું જ ભણવાનું છે, ડિસેમ્બરમાં મોજ કરી લઈએ. તો આજે હંમેશા પોસ્ટપોન કરવાની વાત, દીર્ઘસૂત્રી, આજે નહીં કાલે. તો જેની વાત કરી હતી તુલસીદાસજી કહે છે કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પહેલે હોયગી બહુરી કરેગો કબ. એ પ્રમાદી શું કહે છે? પ્રમાદી ઊંધું કહે છે. આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની ક્યા હૈ જલ્દી જબ જીના હૈ બરસો. કે આજે કરવાનું છે કાલે કરો, અને કાલે કરવાનું છે પરમ દિવસે કરો. એટલી જલ્દી શું છે? વર્ષો સુધી જીવવાનું છે. થાશે થાશે. લાહે લાહે, આસામી ભાષામાં બહુ સરસ શબ્દ છે લાહે. કોઈ પણ વાત તમે જલ્દી ઉતાવળ કરો ને, બધા લાહે લાહે, ધીરે ધીરે, થાશે થાશે, કાંઈ ઉતાવળ નથી, ધીરે લાહે લાહે. તો લાહે લાહે કરવાની આપણને ખૂબ આદત છે. ખાસ કરીને આપણું ભારતમાં આપણને આ વિશેષ આપણો ગુણ, લાહે લાહે, ધીરે ધીરે ચાલશે, આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, થાશે થાશે. પણ જે સમયે જે કામ કરવું છે આજે આજે કરી લઉં, હમણાં કરી લઉં, એવી જાતનું નથી. તો ધ્યાન અને એકાગ્રતામાં પ્રમાદ એક મોટો શત્રુ છે, મોટો શત્રુ છે. તો પ્રમાદ, આળસ, સંશય, ધ્યાન, વ્યાધિ, આ બધાને દૂર કરી અવિરતિની આપણે વાત કરી હતી કે વિશ્વ પ્રત્યે વૈરાગ્યનો અભાવ, અને એને કારણે આ ઘણા લોકોના ધ્યાનના અભ્યાસમાં પણ એવું જ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અથવા કોઈ વસ્તુ પ્રત્યે આપણો જે લગાવ છે, કોઈ આસક્તિ છે, એને આપણે જ્યારે છોડી શકતા નથી, તો આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ ધ્યાન અને એકાગ્રતામાં આગળ વધવા માટે, એનું કોઈ પરિણામ આવતું નથી. કારણ કે અવિરતિ નથી. એ અવિરતિ આવી ગઈ છે, વિરતિ થઈ નથી. વિરતિ જરાક પોતાના મનને ઉઠાવી લેવાની શક્તિ, કોઈક એક વ્યક્તિ કોઈક વસ્તુના પ્રત્યે આસક્તિમાંથી, એ તો થોડીક તો કેળવવી પડશે, એકદમ તો નહીં આવે. એ તો આખા જીવનની સાધનાનો વિષય છે. પણ કોઈ વિશેષ પ્રકારને થઈ ગયું હશે તો બહુ મુશ્કેલ પડશે. એક વિદ્યાર્થી સાથે વાત થઈ, ઘણી લંબી ચર્ચા છે, એકાગ્રતા નથી આવતી, ભણવા બેસું છું, મન નથી લાગતું. કેટલા બધા ઉપાયો કીધા, કોઈ પણ ઉપાય કારગર નથી નીવડતા. વાત શું છે? ખૂબ એનાલિસિસ કર્યા પછી, ખૂબ ઊંડાણથી ક્રોસ એક્ઝામિનેશન પછી નીકળ્યું, હા એક ફ્રેન્ડના ઉપર એની આસક્તિ છે. હવે જ્યાં સુધી એ ફ્રેન્ડ વિશેની આસક્તિ નહીં દૂર થાય
ત્યાં સુધી એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ગમે એટલું એ બીજા બધા પ્રયત્નો બધાએ કારગર નીવડાના નથી. કારણ કે જેટલા એકાગ્રતા ધ્યાનના જેટલા અભ્યાસ કરશે, જેટલી બધી માત્રામાં, એ પોતાના ફ્રેન્ડનું જ ધ્યાન કરશે. તો અવિરતિ, થોડીક અનાસક્તિ કેળવવાની જરૂર. એક પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈ પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યે અથવા સંસારના વિષયો પ્રત્યે આસક્તિ તો રહેશે જ, બધાને હોય છે. અને જે આસક્તિ દૂર થવી એ તો જીવન આખી સાધનાની વસ્તુ વિષય છે. પણ જરાક થોડીક અનાસક્તિ, થોડીક વિરતિ એ આવશ્યક છે. પછી ભ્રાંતિ દર્શન, આ પણ પતંજલિ કહે છે એક મોટો એક અંતરાય છે. અને ભ્રાંતિ દર્શન એટલે જરાક કોઈ જ્યોતિના દર્શન થઈ ગયા ધ્યાન કરતા કરતા, કે કોઈક નાનકડી કોઈક એવી જાતની ઝલક મળી ગઈ, બસ એમ માની લીધું કે મારે પરમાત્માના દર્શન થઈ ગયા. બધાને કીધું ભાઈ મને સમાધિની અવસ્થા થઈ ગઈ છે, હવે તમે આવીને મને પ્રણામ કરો, હવે હું ગુરુ બની ગયો, આજથી હું આચાર્ય નહીં, આજથી હું મહાચાર્ય. બસ સમાધિ, ભ્રાંતિ દર્શન. એ ભ્રાંતિ દર્શન નાનકડા કોઈ થયા, કેટલા યોગ માર્ગમાં તો કેટલા બધા દર્શનો, કેટલી બધી દર્શનો થશે. એમાંથી નાનકડા પણ એક દર્શન થયા શરૂઆતમાં, અને માની લીધું કે અમે લક્ષ્યમાં પહોંચી ગયા અને પોતાને ગુરુ માની બેઠા. પછી શું થશે? અંધે નૈવ નિયમાના યથાંધા. એક આંધળો જ્યારે બીજા આંધળાને દોરે તો ઉપનિષદમાં કહ્યું છે, જેમ બંને આંધળા પછી જેને કૂવામાં પડે એવી રીતે આને ભ્રાંતિ દર્શન થઈ ગયું. એને એમ થઈ ગયું મેં સમાધિ લાભ કરી દીધો, હવે પરમાત્માના દર્શન કર્યા, હાલો તમને પણ દર્શન કરાવું. અને એને પણ પોતાની સાથે, અને એમ સમજે છે કે મને પરમાત્માના દર્શન થઈ ગયા. ભ્રાંતિ દર્શન થઈ ગઈ. ક્યારેક કોઈ કવા જેવો લાગી ગયો, કોઈક એવો, અને એમ લાગ્યું કે બસ મને અનાહત ધ્વનિ સંભળાઈ ગઈ છે. કેટલા પ્રકારના સાધકો આવે છે. જે વાત મેં કરી હતી ને મારા ખ્યાલથી, કે પૂજનીય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, જનરલ સેક્રેટરી મહારાજ, અને હું આવી રહ્યા હતા ત્યાં કલકત્તાથી ફ્લાઇટમાં મુંબઈ, અને ત્યાં એક માણસ આપણે પ્લેનમાં કંઈક ખોટ થઈ ગઈ, તો અડધી 1 કલાક સુધી પ્લેન ત્યાં જ ઊભું રહી ગયું. શરૂઆત થઈ ને ત્યાં કલકત્તા એરપોર્ટમાં જ ઊભું રહી ગયું. પછી એક ભાઈ આવ્યા. ભાઈ આવીને મહારાજને પૂછ્યું, મહારાજ કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં દીક્ષાની વ્યવસ્થા વગેરે થાય છે? કે હા થાય છે. તમે તો મુંબઈના છો, તો મુંબઈ આશ્રમમાં તમે કરજો. પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આવશે, જ્યારે ત્યાં આવશે ત્યારે એ લોકો દીક્ષા કરશે. તો કે મારે અસલમાં દીક્ષા એટલા માટે લેવી છે કે મને સમાધિ 2 વાર તો થઈ ગઈ, સમાધિના 2 વાર તો લાભ થઈ ગયો છે, હવે પણ હમણાં થોડાક વખતથી પાછી સમાધિ લાગતી નથી. એટલે કે આ તમારે દીક્ષા લેવાથી મને સમાધિ ફરી પ્રાપ્ત થશે કે નહીં? મહારાજે કીધું ગેરંટી દઈને કહું છું કે તમને સમાધિ લાભ તો નહીં જ થાય, તોય તમારે દીક્ષા લેવી તો લેજો. એટલે સમાધિને આ એટલો ચીપ વર્ડ આપણે બનાવી દીધો, જાણે કે કોઈ વાસ્તુ જ નથી. સમાધિ, વાતમાં સમાધિ. ઇન્સ્ટન્ટ કોફી જેમ કોફી પીધી, હા મને સમાધિ થઈ ગઈ. ઇન્સ્ટન્ટ કોફીની જેમ ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે બધાને, કોઈ પણ કામ કર્યા વગર. લોકો પહેલા જન્મમાં મા શારદાદેવી કહેતા, પૂર્વજન્મના ઋષિમુનિઓ એક પગે ખડા રહીને 1000 વર્ષો સુધી ફળ ખાઈને રહેતા, ફળ ખાધા વગર રહેતા, હવા ખાધા વગર રહેતા, પાણી પીધા વગર રહેતા, એવી કઠોર તપસ્યા કરતા. અને આજના જમાનામાં પણ કેટલા લોકો કેવી જાતની કઠોર તપસ્યા કરે છે, તો પણ સમાધિ તો હવે દૂર રહી. હજી ધ્યાન નથી થતું, હજી ધારણાની સ્થિતિ નથી આવી. ધ્યાન તો 7મ સીડી છે ને 8મ એનું સોપાન છે સમાધિ. પણ બધાને એકદમ છલાંગ લગાવીને સમાધિ જોઈએ છે. યમ નિયમ, તો યમ નિયમ અમે માનતા નથી. એ સિગરેટ પીવાનું ચાલુ જ રહેશે, કોફી પીવાનું ચાલુ રહેશે, બાકી બધું ચાલુ રહેશે. એનાથી અમને મતલબ નહીં, એ બધું અમને નથી ગમતું. યમ નિયમ અમને પાડવા નથી. એ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એ સંતોષ, શૌચ, એ બધું અમને ગમતું જ નથી. પ્રાણાયામ થોડોક કરી લેશું, આસન વાસન એ નહીં. ડાયરેક્ટ અમને સમાધિ જોઈએ છે. તો ડાયરેક્ટ સમાધિ મેળવવા વાળા, અને ફક્ત મેળવવાના ઈચ્છાવાળા નહીં, પાછા કેટલાક એવા છે જે સમજે છે કે અમને સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે, યમ નિયમ વગર જ. યમ નિયમની અમને જરૂર નથી જીવનમાં. એનું નામ ભ્રાંતિ દર્શન. આ ભ્રાંતિ દર્શન જ્યારે આવી ગયું, બસ પતી ગયું. જ્યારે માણસને ખબર જ પડી ગઈ, કોઈ માણસને ગમે એટલું હોય, ખબર હોય કે ભાઈ હજી હું મંજિલ સુધી પહોંચ્યો નથી, એ તો ગમે તે રીતે કમસે કમ લોકોને પૂછશે, રસ્તો પૂછશે, કદાચ ખોટે રસ્તે પણ અવળે માર્ગે ચડી જશે, તો પૂછતો ક્યારેક ને ક્યારેક મંજિલે પહોંચશે. અથવા સૂઈ ગયો હોય આળસને કારણે, તો કોઈક એને કિક મારીને ઉઠાડશે અને કહેશે કેટલી વર્ષ સુધી ઊંઘો રહીશ, ચાલી જા. તો જે સૂતો હોય, જે સૂતેલો હોય, એને તો જગાડવું શક્ય છે, પણ જે સુવાનો ઢોંગ કરી રહ્યો હોય એને જગાડવું શક્ય નથી. એને કેવી રીતે જગાડશો? એ તો ઢોંગ કરી રહ્યો છે.
જે સુવાનો ઢોંગ કરી રહ્યો છે એને જગાડવું શક્ય નથી. સુતેલાને તમે જગાડી શકો છો અને એ પછી બિચારો જાગશે કે હા હું આળસમાં પડી ગયો, તો ચાલો ધીરે 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 આપણે મંજિલ તરફ આગળ વધીએ. પણ જેણે એમ માની લીધું છે હું તો મંજિલ તરફ પહોંચી ગયો છું, હવે તમે કહેતો તમને મંજિલે પહોંચાડી દઉં, એવી જાતની જેનામાં ભ્રાંતિની ભ્રામણા થઈ ગઈ છે, પતી ગયો. પછી એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી શકે નહીં. તો આ ભ્રાંતિ દર્શન એ પણ. એના પછી છે અલબ્ધ ભૂમિકત્વ. અલબ્ધ ભૂમિકત્વ એટલે કે એક એવી સ્થિતિ આવી જાય છે દરેક સાધકના જીવનમાં, એકાગ્રતા અને ધ્યાનના એક પર્ટિક્યુલર સ્ટેજમાં આવી અને ત્યાં અટકી જાય છે. કોઈને કોઈ સ્ટેજમાં આવી અટકી ગયા, એનાથી પછી ઉચ્ચ જવાતું નથી.